જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારનો ઉઠીને શરૂઆત કરી દીધી એ દુકાનેથી. સવારમાં આવી ગયા દુકાને, તો વાતું ભાઈ જો તો જવા માટે આવી ગયા. પછી પણ કાંઈ મેળી છે લાયા હતા આપણે તો ચા પીને દુકાન ખુલી ગયા ને ચા બીજી પીને આવી ગયા. હા, તો દુકાનની સાફ સફાઈ પણ હજુ બાકી જ છે, તો સાફ સફાઈ પણ કરી દઈએ. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો જોઈ શકો છો, શ્યામાને એકદમ દીકરો પડ્યો હોય, દુકાનની સાફ સફાઈ કરી, સવારનું જે કમ્પ્લેટ ગોઠવી દઈએ, અને પછી કાળી માતાજીની અગરબત્તી પણ કરી દઈએ. તો ચલો મિત્રો, હવે બરાબર દુકાનની સાફ સફાઈ કરીએ. તો મિત્રો ફાઇનલ દિવસ આવી ગયા છે ને, ગયા હતા ખેતરમાં મગફળી ઓરા માટે. મગફળીમાં દવા લગાવી દીધી છે બિયારણમાં, કારણ કે આજે પહેરવાની પણ છે. તો મિત્રો વાતાવરણ પછી શકો છો, એકદમ વાદળછાયાવાળું ફીલ કરી દીધું ને, ખાવાનું તો પણ એવું લાગે ટૂંક સમય આવશે કરી. અને આવતું તો કોઈ છે નહીં, એટલે હાલ તો અહીંયા પાણી બહુ નીકળે છે રસ્તામાં. તો કમ્પ્લેટ કરવા આવ્યા, જોઈ શકો આપણે અહીંયા જાર વાળવાની, એટલે શેડવરા છે ને બરોબર. તો ચલો હવે ફટાફટ એનું પતાવી દઈએ, પાણી વધારી દઈએ. તો ચલો હવે પછી દુકાને મળીએ થોડા સમય પછી. પાને ચા પાયા હતા, ચા પીર્યા કરે. તો મિત્રો રહેવાનું જોઈ શકો છો, 3 વળિયા છે, બીજું બધું પતી ગયું. લગભગ 9 વાગ્યા સુધી પતી જશે. તો મિત્રો આપણે આજે મગફળી પણ કરાઈ ગઈ છે. તો ચલો હું તમને બતાવું. આજે કાલે વિતરી પણ દઈશું, ફુવારા બધું કમ્પ્લીટ કરી દઈશું. તો ખેતરમાં આગળમાં પવાઈ ગઈ. તો ચલો તમને બતાવું. તો મિત્રો આમાં હજુ વરાપ થતા લગભગ અઠવાડિયું તો થઈ જ જશે. અઠવાડિયું 10 દિવસ તો પાકા. તો શેડ કરીને બહારું કરીને પછી પહેરવાની થશે. આમાં તો હજુ 10 દિવસ લેટ થશે. તો સારું, પેલી ઉખડાઈ પણ રહેશે. પછી આ ઉખડાવા પણ આવે, એ મોટો ફાયદો થઈ જશે. તેના કારણે જે આ બધું લેટ કર્યું છે, આજ તો લગભગ રેલ વહી રહી જાય, કદાચ એકાદ વાળું રહી જશે. તો કંઈ નહીં, તમે તો જોઈ શકો છો જશેભાઈ આમાં કપા કર્યો છે. તો મિત્રો સામે મસ્ત પહેરી દઈ તાર કટાવ્યા મગફળીના. આગળની મગફળી ઘેરી દીધી છે. જોઈ શકો છો 37 નંબર પહેરીએ, તાર કટાવી ગયા. કાલે 31 બધું કાલે. તો ચલો હવે જઈએ ઘરે, હવે મળીએ ઘરે જઈને. ફાઇનલી 3:30 વાગ્યા બજુ આગા, અને બસ ઘંટી જોઈ શકો બરાબર શરૂઆત થઈ ગઈ. પહેલાં ચાલુ કરી દઈએ. તો હાલ તો દુકાને એ ખેતરમાં ગયા હતા, રહ્યા જ છે. જય શ્રી મહાકાળીમાં. તો હાલ તો હજુ પણ મોડા સુધી દુકાને બેસ્યું, કારણ કે હજુ તો આગળમાં શરૂઆત કરવાની, એટલે દુકાને જ રહીશું. તેના હજુ તો અહીં તો ગયા, હવે તરત શરૂઆત કરી દઈએ. બહુ પડતી જોઈ શકો છો, મસ્ત નાહી દીધી ફરીથી. તો બા હોય તો હવે બસ દુકાને છીએ, હવે ઠંડી શરૂ કરી દઈએ. ને નહીં તરત નહીં કરીએ તો ગ્રાહક આવી જઈએ, મોડા સુધી પાર નહીં આવે. તો ચાલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી આવી ગયા ખેતર બાજુ. તો જોઈ શકો છો મિત્રો, આમાં તો મગફળી પહેરી દીધી, હવે આમાં બાકી છે. તો 2 વાગ્યા જેવું રહ્યું છે લગભગ. તો પછી જવું જોઈએ. હજી તો કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. 4 કલાક લાઈટ છે, લાગે પતી તો જશે લગભગ બધું. લાસ્ટ 4 છે, પછી 2 વાગ્યા છે. તો હવે આપણે આવ્યા પપ્પાને મળીએ ઘરે, તો ચારા વાળીએ. તો મિત્રો આમાં 4 કટા આવ્યા છે, આમાં 4 કટા જુઓ આવશે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફટાફટ ચારા વાળવાની શરૂઆત કરી દઈએ, કારણ કે વહેલા ચારા વાળે. તો મિત્રો ફાઇનલી અડધા વળે જેટલું આપણે અપાઈ દીધું છે. ફરી વાદળો જે કાડું આવી ગયું જોઈ શકો છો, વરસાદ જેવું લાગવા મળ્યું. વાદળ આમ તો છે નહીં, બસ એક જ છે. તો લગભગ 9 વાગે જેટલું પી રહે, જો વરસાદ આવી જાય સારું, ના પડે લાગતો નથી. આજ તો વરસાદ આવે. આમ તો વિતરવાનું પણ બધું પતી ગયું, ખૂબ બધા હતા, મને 7:30 બધું પતાવી દીધું. ફક્ત ચારા વાળવા છે, પપ્પા આવે ત્યાં સુધી વાળીએ.
તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 7 વાગી ગયા છે અને છેલ્લા વળીમાં પાણી વાળી દીધું છે. તો હવે લગભગ લાઇટના 2 કલાક છે એટલે આમ તો પાણી પી જ રહેશે. તો અને સામે જોઈ શકો છો પપ્પા પણ આવી રહ્યા છે. તો પોતે ઘરે ગયા હતા, હવે આવી રહ્યા છે. તો આપણે જઈશું ઘરે. બધું કમ્પ્લીટ છે, બધા ચારાવાળા છે, ખૂબ બીજા બાંધી દીધા છે. તો આજ તો પી રહે 4 અઠવાડિયે 10 દિવસ ખરાબ થાય પછી આપણે આમાં પણ મગફળી દઈ દઈશું. અને મિત્રો આગળ જે રેલાવતા હતા અને જે બેક્ટેરિયા ઈંડા હતા મિત્રો આ વખતે પણ છે જ જોઈ શકો છો તે બેઠી જ્યાં વખત ઉપરલા ખેતરમાં હતા અને આ વખત આ ખેતરમાં છે. તો ફાઇનલી આપણે એના માટે કવર કરી દીધું હતું, એને કોઈ નુકસાન ના થાય એ રીતે પાઈ દીધું, પણ હજી કરીએ પછી સેફટી કરી દીધી હતી. તો ચલો હવે જઈશું ઘરે, હવે મળીએ થોડા સમય પછી. પપ્પા આવી જ રહ્યા મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા હતા અને હવે જઈ રહ્યા ઠંડી આપવા માટે. ઠંડી પણ આપી આવીએ અને દૂધ પણ આવી આવીએ. તો ચલો હવે જઈને ફટાફટ આવી જઈએ. ખાણા આપવાની છે ભીંડી, તો ચલો ફટાફટ જઈને આવી જઈએ. ત્યારે જ છે મારા ફાઇનલી 7:30 વાગે આવ્યા છે ને આપણે છીએ દુકાને. તો હજી તો કોણ અડધો કલાક હજી તો બેસ્યું, પણ આપણે તો આજ એટલા બેસ્યા નહીં, કારણ કે આપણે જવું છે થોડું કામ છે, જવું છે. તો જલ્દી જઈ રહ્યા. આનંદ દુકાન તો ખુલ્લી રહ્યો પણ આપણે હવે નહીં રહ્યા, કારણ કે થોડું કામ છે. તો કંટીમ બંધ કરીને તેને બીજા જલ્દી જાય. તો હવે જઈને આવી જઈએ. મહાકાળીમાં 1-1.5 કલાક ત્યાં થશે, તો ફટાફટ જઈએ. તો મિત્રો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.